વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને અને વડોદરા ગ્રામ્ય એસપી સાહેબ સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિતિમાં ડભોઈ ડિવિઝનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। આ સાથે તાલુકા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા જિલ્લા ગ્રામ્ય વિભાગના 13 તુજકો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલ, ચોરી થયેલ તેમજ વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી CEIR પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોના ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ હેન્ડસેટને પોલીસ વિભાગ દ્વારા શોધીને આ 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ જાતના કોર્ટ કચેરીના ધક્કા વગર નાગરિકોને ઝડપી અને સરળતાથી તેમનો મુદ્દામાલ પરત મળી રહે તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને તેવો છે। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં 78 વ્યક્તિઓને અંદાજિત 7 લાખ જેટલી માતબર રકમની ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા। ગુજરાત પોલીસ દ્વારા લોકોની સેવા, સુરક્ષા અને વિશ્વાસ માટે સતત લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। કાર્યક્રમમાં ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઈ પીઆઈ એડી પટેલ અને નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોતાનો ખોવાયેલ કે ચોરાયેલ મુદ્દામાલ પરત મળતા લાભાર્થીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તથા પોલીસની કામગીરીને બિરદાવી હતી। પોલીસ પ્રજાનો મિત્રની ભાવનાને સાર્થક કરતો આ કાર્યક્રમ લોકહિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો। આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે। એ આ 13 તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા। એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે। તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું। એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે। ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે। જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે, આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत નું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।